જો માસી આપણે છે ને એડીનો દુખાવો છે, છેલ્લા 3 થી 4 મહિનાથી તમને એડીનો સતત દુખાવો થતો હોય છે, તો એડીના દુખાવામાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. નોર્મલી આવા દુખાવાની મેઇન 3 ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે. પહેલી આપણે ટ્રીટમેન્ટની ગણતરી કરીએ તો એમાં કસરત આવશે, બરફનું શેક આવશે અને 24 કલાક પોચા ચપ્પલ આવે. હવે તમારે કસરતને બરફનું શેક ક્યારે કરવાનો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે સવારે તમે ઉઠો એટલે બેડમાં કસરત કરવાની, બેડમાં બરફનો શેક કરવાનો, પછી જ પગથિયું નીચે મૂકવાનું. એવી જ રીતે દિવસમાં 2 થી 3 કલાક બેઠા હોય અને ઊભું થવાનું થાય ત્યારે આપણે થોડી ઘણી કસરત કરવાની, થોડી ઘણી બરફનો શેક કરવાનો, પછી પગથિયું મૂકવાનું અને 24 કલાક પોચા ચપ્પલ અથવા તો જો બહાર જતા હોય તો બૂટમાં આપણે સિલિકોન પેડ મૂકી દેવાનું છે. અને દુખાવાની દવા જરૂર પડે તો લેવાની છે. દુખાવાની દવાથી દુખાવો મટવાનો નથી. ખાલી દુખાવાની દવાથી તમને દુખાવામાં રાહત રહેશે. ખાલી સ્નાયુ અને નસની ગોળી આવે એ તમે 15-20 દિવસ લઈ શકો. બાકી દુખાવાની દવાથી કોઈ પણ જાતનો દુખાવો મટવાનો નથી. એમાં તમને રાહત આપશે. જો આટલું કરવાથી આપણને 1-2 મહિનામાં કંઈ જ પણ ફરક ના પડે તો આપણે આગળનો રસ્તો મશીન ઉપર કસરત કરવાનો આવે. મશીન પર કસરત કરવાથી 1-2 મહિના પછી કંઈ ફરક ના પડે તો આપણે ઇન્જેક્શનનો ઓપ્શન રહેશે. ઇન્જેક્શનમાં 2 ટાઈપના ઇન્જેક્શન છે. એક પહેલું છે સ્ટીરોઇડ અને બીજું છે પ્લાન્ટર ફેશિયાનું PRP ઇન્જેક્શન. સ્ટીરોઇડના ઇન્જેક્શનમાં કેવું છે કે જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે. પ્લાન્ટર ફેશિયાટિસમાં PRPના ઇન્જેક્શનમાં સૌથી મોટો ફાયદો એ જ છે કે એમાં કોઈ પણ જાતની આડઅસર નથી. આ આપણે 2 રસ્તા છે. 2 રસ્તા પછી ના મટે તો ઇન્જેક્શનનો રસ્તો છે. આટલું બધું કર્યા પછી એ ના મટે ને તો આપણે ઓપરેશનના રસ્તા તરફ જવું પડે. પણ અત્યારે જે પ્રમાણે તમારો દુખાવો છે એ પ્રમાણે આપણે ઓપરેશનનું વિચારવાનું લાયક પણ નથી. વિચારવાનું કોઈ દૂર સુધી આવતું નથી. એટલે અત્યારે છે ને ખાલી કસરત, બરફનો શેક છે, થોડી ઘણી દવા લખું છું એ ચાલુ કરો. આપણે 15-20 દિવસ પછી પાછું જોઈએ. જો 15-20 દિવસમાં થોડો ઘણો ફરક પણ હશે તો આપણે આ જ ટ્રીટમેન્ટ આગળ રાખીશું.